નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 2 જેનું નામ છે મહાસાગરો અને ખંડો, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયોની નોટિફિકેશન પણ આપને મળતી રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 2 મહાસાગરો અને ખંડો, ભાગ 1. ચાલો, સૌ પ્રથમ આપણને અહીંયા એક જુલ્સ વર્નેનું સરસ મજાનું વિધાન છે તે આપવામાં આવેલું છે કે મહાસાગર સર્વસ્વ છે, તે પૃથ્વીના 7/10 ભાગ પર ફેલાયેલો છે. તેની હવા શુદ્ધ અને આરોગ્યદાયી છે. તે એક વિશાળ નિર્જન સ્થળ છે, જ્યાં માનવી ક્યારેય એકલતા ન અનુભવી શકે, કારણ કે અહીં તે જીવનને પોતાની આસપાસ અનુભવે છે. મહાસાગર કુદરતનો વિશાળ ખજાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાનો આરંભ મહાસાગરોમાંથી થયો છે અને કોણ જાણે કે તેનો અંત પણ એવી જ રીતે ન આવે. તો આવું સરસ વાક્ય જુલ્સ વર્ને દ્વારા આ વિધાન છે તે આપણને કહેવામાં આવેલું છે, જેમાં મહાસાગરની મહત્તા કેટલી છે તે સમજાવવામાં આવેલું છે. પૃથ્વી ઉપર 7/10 ભાગ એટલે કે 10/7 ભાગ છે, તેમાં પાણી એટલે કે મહાસાગર ફેલાયેલો છે. તેની હવા એકદમ શુદ્ધ અને આરોગ્યદાયી છે. તે એક વિશાળ પણ નિર્જન સ્થળ છે, જ્યાં કોઈ માણસો રહેતા નથી અને જ્યાં માનવીને ક્યારેય એકલતા પણ લાગતી નથી. નિર્જન હોવા છતાં માણસ એકલતા અનુભવતો નથી. આમ મહાસાગર એ કુદરતનો વિશાળ ખજાનો છે. બીજા શબ્દોમાં કેવું હોય તો દુનિયાનો આરંભ પણ મહાસાગરથી થયો અને કદાચ બની શકે કે દુનિયાનો અંત પણ મહાસાગરથી થશે. તો દુનિયાના આરંભની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મહાસાગરોની અંદરથી જ જીવસૃષ્ટિની શરૂઆત છે તે થઈ હોય તેવું માનવામાં આવે છે. એટલા માટે કહે છે કે દુનિયાનો આરંભ તે મહાસાગરથી થયો છે. તો ચાલો આવા મહાસાગરો વિશે આપણે જાણકારી મેળવીએ. તો સૌપ્રથમ આપણને 2 મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે મહાસાગર અને ખંડો શું છે, તેમના નામ શું છે અને તેમનું વિતરણ કેવી રીતે થાય છે. તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ જ્યારે શીખીશું ત્યારે આ પાઠ શીખી લીધા પછી બધા જ પ્રશ્નોના જવાબો છે તે તમને આ પાઠની અંદરથી મળી જવાના છે. અત્યારે માત્ર આપણે પ્રશ્નો છે તેની જાણકારી મેળવીએ છીએ. તેની અંદર જે માહિતી છે તે આપણે આગળ તમે જેમ જેમ પાઠ શીખતા જશો, સમજતા જશો, તેમ તેમ આ પ્રશ્નોના જવાબો પણ તમને મળતા રહેશે. ત્યાર પછી આપણને બાજુમાં પૃથ્વીનો ચંદ્ર ઉપરથી લેવામાં આવેલો જે ફોટોગ્રાફ છે તે બતાવવામાં આવેલો છે, જેમાં અવકાશમાંથી પૃથ્વીનું દ્રશ્ય કે જે લુનાર રિકોનિન્સન્સ ઓર્બિટર દ્વારા લીધેલો ફોટો છે. આ દ્રશ્યના મધ્યમાં પેસિફિક મહાસાગર, ડાબી બાજુ આફ્રિકા, ઉપરની બાજુ ભારત અને એશિયાના ભાગો, જ્યારે જમણી બાજુ ઓસ્ટ્રેલિયા અને નીચે એન્ટાર્કટિકા દર્શાવવામાં આવ્યા છે. તો આ પ્રકારે આપણને પૃથ્વીનો જે આ ગોળો છે તેની અંદર કેટલાક ભાગો છે તે જોવા મળી રહ્યા છે. ત્યાર પછી બીજો મહત્વપૂર્ણ ફોટો છે કે મહાસાગર અને ખંડો પૃથ્વી પરના જીવનને, જેમાં માનવ જીવન પણ સમાવિષ્ટ છે, તેને કેવી રીતે પ્રભાવિત કરે છે. તો આ બાબત છે તેના વિશે પણ આપણે
આગળ જ્યારે પાઠની સમજૂતી મેળવીશું તેના વિશે સરસ જાણકારી આપણે જોવાના છીએ. માટે વિડીયોને તમે અંત સુધી જોજો અને ભાગ 1, 2 અને 3 છે તે પણ તમે જોશો તો તમને સંપૂર્ણ પાઠ છે તે સારી રીતે સમજાઈ જશે. તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. હવે આપણે પૃથ્વીના ગોળાને જોઈએ અને તેને ધીમે ધીમે ફેરવીએ. તમે ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટા પર જોઈ શકો છો. તમને સૌથી વધુ કયો રંગ દેખાય છે? ચોક્કસપણે તમને વાદળી રંગ દેખાતો હશે, પરંતુ તે શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પાઠની અંદર આપણે રૂઢ સંજ્ઞાઓ છે તેમાં જોયું હતું કે વાદળી રૂઢ સંજ્ઞાઓની અંદર પાઠમાં આપણે આવ્યું હતું કે નકશાના અંગોમાં જે વાદળી રંગ છે તે પાણીનો વિસ્તાર આપણને બતાવે છે. તો નકશાની અંદર જો આ બતાવતું હોય તો પૃથ્વીના ગોળા ઉપર પણ વાદળી રંગ છે તે આપણને પાણીનો વિસ્તાર બતાવે છે. અને જો તમે પૃથ્વીના ગોળા ઉપર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે તેના ઉપર તમને વાદળી રંગ છે તે સૌથી વધારે જોવા મળે છે. તમે જવાબનો અંદાજ લગાવી લીધો હશે કે જળ એટલે કે પાણી. તેનો અર્થ એ થાય છે કે પૃથ્વીની મોટા ભાગની સપાટી પાણીથી ઘેરાયેલી છે. હકીકતમાં પૃથ્વીનો 3/4 ભાગ પાણીથી ઘેરાયેલો છે. એટલે કે પૃથ્વી ઉપર આમ જોવા જઈએ તો 71% ભાગ છે તે પાણી દ્વારા રોકાયેલો છે. એટલે કે 3/4 ભાગની અંદર જલાવરણ એટલે કે પાણીનું આવરણ છે તે આવેલું છે, બાકીના ભાગમાં જમીનો આવેલી છે. આ જ કારણે અવકાશમાંથી જોતા પૃથ્વી વાદળી દેખાય છે અને એટલે જ પ્રારંભિક અવકાશયાત્રીઓએ પ્રેમથી પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે સંબોધી હતી. એટલે કે અવકાશમાંથી જો આપણે નજર કરીએ તો અવકાશમાંથી આપણને પૃથ્વી છે તે વાદળી રંગની જોવા મળે છે, કારણ કે મોટા ભાગે પૃથ્વી ઉપર પાણી છે 3 ભાગમાં પાણી ફેલાયેલું હોવાના કારણે આપણને તે વાદળી રંગની દેખાય છે. પૃથ્વી પર આપણે જે સૌથી મોટા જળ વિસ્તારો જોઈએ છીએ તેને મહાસાગરો કહેવામાં આવે છે. તો જે જળ વિસ્તારો એટલે કે પાણીના જે મોટા મોટા ભાગો દેખાય છે આપણને, તે ભાગોને પૃથ્વી ઉપર મહાસાગરો આપણે કહીએ છીએ અને તે મહાસાગર તરીકે ઓળખાય છે. તો આવા મહાસાગરો છે તેના વિશે ચાલો આપણે સરસ મજાની જાણકારી મેળવીએ. ચિત્ર 2.1 દર્શાવેલા પૃથ્વીના ચિત્રમાં તમને બીજો કોઈ એક રંગ બદામી પણ દેખાશે. આ જમીનનો રંગ છે જે પૃથ્વીના લગભગ 1/4 ભાગ પર ફેલાયેલો છે. એટલે કે પૃથ્વીના ગોળા ઉપર તમને વાદળી રંગ સિવાય જે બદામી રંગ જોવા મળે છે, તો તે બદામી રંગ છે તે જમીનનો ભાગ એટલે કે ભૂમિખંડ આપણને જોવા મળે છે અને તેનો ભાગ છે તે માત્ર 1/4 એટલે કે પૃથ્વીનો ચોથો ભાગ છે તેમાં આપણને આ બદામી રંગ જોવા મળે છે જે જમીનનો ભાગ છે. જમીનના એક મોટા ભૂમિભાગને ભૂખંડ કહેવામાં આવે છે અને જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવામાં આવે છે. જો આપણે કોઈ એક ભાગની વાત કરીએ તો તેને ભૂખંડ કહેવાય છે અને જ્યારે મોટા વિસ્તારની આપણે વાત કરીએ છીએ અને સતત વિસ્તૃત હોય તેવા મોટા વિસ્તારની જો આપણે વાત કરીએ તો તેને ખંડ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણા પાઠના નામમાં 2 શબ્દો આવે છે, મહાસાગરો અને ખંડો. તે બંનેના નામો વિશેની સમજૂતી આપણે મેળવી, જેમાં મહાસાગર એટલે એવો પાણીથી ઘેરાયેલો મોટો વિસ્તાર કે જેને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ભૂખંડ એટલે જમીનથી ઘેરાયેલો વિસ્તાર જેને ખંડ કહેવામાં આવે છે. ચાલો હવે આગળ જોઈએ. મહાસાગરો અને ખંડો પૃથ્વીની આબોહવાને નિર્ધારણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીવનના તમામ પાસાને અસર કરે છે, જેમાં તમામ વનસ્પતિ, પ્રાણીઓ અને માનવ જીવનનો સમાવેશ થાય છે. આપણે આપણા સમગ્ર ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણા દૈનિક જીવનમાં તેની અસરો જોઈએ છીએ. એટલે કે મહાસાગરોના લીધે જે તે ખંડની આબોહવા છે તેનું નિર્ધારણ થાય છે. આબોહવા ગરમ હશે, ઠંડી હશે, સૂકી હશે, તે બધી બાબતો આ મહાસાગરો છે તેના દ્વારા નિર્માણ નક્કી થતી હોય છે. એવી જ રીતે વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ જીવન તેને પણ આ મહાસાગરો છે, ખંડો છે તે
ખૂબ અસર કરે છે. આપણે આપણો સમગ્ર ઇતિહાસ, સંસ્કૃતિ અને દૈનિક જીવનને જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે મહાસાગરોની આપણા જીવન ઉપર ઘણી બધી અસરો જોવા મળે છે. આપણા ઇતિહાસ પર, આપણી સંસ્કૃતિ ઉપર પણ તેનો ઘણો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. ચૂકશો નહીં, જુઓ અહીંયા આપણને ભારતીય નૌસેના એટલે કે નૌકાદળ છે તેનો સિમ્બોલ, તેનો લોગો છે તે આપેલો છે, જેમાં ભારતીય નૌકાદળના પ્રતીક ચિહ્ન પર આદર્શ વાક્ય છે શમનો વરુણ અંકિત છે, જેનો અર્થ થાય છે કે હે વરુણદેવ, અમારે માટે કલ્યાણકારી થાઓ. આ મહાસાગર, આકાશ અને જળ સાથે સંકળાયેલા વૈદિક દેવતા વરુણની સ્તુતિ છે. વિદ્યાર્થી મિત્રો, વરુણદેવ છે તેને પાણીના દેવતા કહેવામાં આવે છે, માનવામાં આવે છે. અને તે પાણીના દેવતાઓની સ્તુતિ કરવા માટે નૌકાદળના પ્રતીક તરીકે નૌકાદળના ચિહ્નની નીચે આ પ્રકારે શણનો વરુણ એવું આદર્શ વાક્ય છે તે લખવામાં આવેલું છે, કે જેનો અર્થ એવો છે કે હે વરુણદેવ, અમારે માટે તમે કલ્યાણકારી થાઓ. એટલે કે વરુણદેવ છે તે સમગ્ર જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી બને એવી તેમને પ્રાર્થના કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી જોઈએ પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ કેવી રીતે થયેલું જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે મહાસાગરો અને ખંડો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વહેંચાયેલા નથી. પૃથ્વીના નકશામાં જોતા ઉત્તર ધ્રુવની ઉપર અને દક્ષિણ ધ્રુવની જમણે આપણને આ પ્રકારે જોવા મળે છે. તો જુઓ, અહીંયા આપણને બે ભાગમાં બતાવવામાં આવેલું છે કે જેની અંદર તમે જે જમીની ભાગ છે તે પણ જોઈ શકો છો. તો આ ભાગ જે છે તે ઉત્તર ગોળાર્ધનો એટલે કે ઉત્તર ધ્રુવ વાળો ઉત્તર ગોળાર્ધનો ભાગ છે, જ્યારે આ ભાગ આપણને જોવા મળે છે તે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે. એટલે કે ઉત્તર ગોળાર્ધ કરતા દક્ષિણ ગોળાર્ધની અંદર પાણીનો ભાગ છે તે વધારે જોવા મળે છે, જ્યારે ઉત્તર ગોળાર્ધની અંદર જમીનનો ભાગ છે તે આપણને વધારે જોવા મળે છે. આપણે અગાઉ ચર્ચા કરી તેમ વિદ્યાર્થી મિત્રો, જે વાદળી રંગ આપણને જોવા મળે છે તે વાદળી રંગ છે તે પાણીનો વિસ્તાર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ઉત્તર ગોળાર્ધ છે તેના કરતા આ દક્ષિણ ગોળાર્ધના ભાગની અંદર પાણીનો ભાગ વધારે દેખાય છે, જ્યારે ઉત્તર ગોળાર્ધની અંદર આપણને આ જમીની વિસ્તાર છે તે વધારે જોવા મળે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જમીનનો વિસ્તાર છે તે ખૂબ જ ઓછો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ચાલો આકૃતિ 2.2 માં આપેલા ચિત્રોમાં બે ચિત્રો તપાસીએ, જેમાં વાદળી રંગના મહાસાગરો અને બીજા નાના વિસ્તારો પણ દેખાય છે, જે સમુદ્ર, ખાડી, અખાત વગેરે નામે ઓળખાય છે. તો ચાલો શોધીએ, નકશામાં દેખાતી વર્તુળાકાર રેખાઓને શું કહેવામાં આવે છે, અને શું તમે જાણો છો કે બે ધ્રુવોથી નીકળતી રેખાઓને શું કહેવાય છે? તમે આગળના પ્રકરણમાં તેનો અભ્યાસ કર્યો હતો, પરંતુ અહીં તમને ફરીથી તેનું સ્મરણ કરાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નકશામાં વર્તુળાકાર રેખાઓ દેખાય છે તેની પાઠ 1 ની અંદર આપણે સમજૂતી મેળવી હતી કે નકશામાં દેખાતી વર્તુળાકાર રેખાઓને અક્ષાંશ રેખાઓ કહેવામાં આવે છે, જે ભૂમધ્ય રેખાઓથી સમાંતર ચાલે છે. બંને ધ્રુવોથી નીકળતી રેખાઓને રેખાંશ રેખાઓ કહેવામાં આવે છે, જે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી ચાલે છે. એટલે કે નકશા ઉપર તમને આડી અને ઊભી લીટીઓ જે જોવા મળે છે તેમાં આડી રેખાઓ તે અક્ષાંશની રેખાઓ છે અને ઊભી રેખાઓ છે તે રેખાંશની રેખાઓ તમને જોવા મળે છે, જે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી ફેલાયેલી છે. તો આ પ્રકારે નકશામાં તમે જોઈ શકો છો. આપણે પાઠ 1 ની અંદર તેની વિસ્તૃત સમજૂતી આપેલી છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો તમે જોઈ શકશો. ચાલો ત્યાર પછી કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળ રાશિ છે? તો હમણાં જ આપણે નકશાની અંદર જોયું કે દક્ષિણ ગોળાર્ધ છે તેમાં વિસ્તૃત જળ રાશિ છે, કારણ કે દક્ષિણ ગોળાર્ધની અંદર પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગર આવેલા હોવાથી જળ વિસ્તાર વધારે છે. પછીનો પ્રશ્ન છે કે તમારા મતે ઉત્તર તથા દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ કેટલું હોઈ શકે તેની સમૂહમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, પાણીનું પ્રમાણ છે તેની આપણે આમ તો માપીને તુલના ન કરી શકીએ, પરંતુ આપણે તેનો અંદાજ લગાવી શકીએ
કે ઉત્તર ગોળાર્ધ કરતા દક્ષિણ ગોળાર્ધમાં જળ વિસ્તાર વધુ છે. દક્ષિણ ગોળાર્ધનો 35 થી 65 અંશ દક્ષિણ અક્ષાંશો વચ્ચે 98% ભાગ જળથી રોકાયેલો છે. આમ દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરની કુલ જળ રાશિનું 89% પાણી વિતરણ થયેલું જોવા મળે છે. એટલે કે મહાસાગરોની જે કુલ જળ રાશિ છે તે બધી જળ રાશિમાંથી 89% જેટલો વિસ્તાર છે તે માત્ર દક્ષિણ ગોળાર્ધની અંદર આવેલો છે. જે નકશામાં પણ આપણે જોઈ શકતા હતા કે સૌથી વધુ ભાગ પાણીનો જે ક્યાંય જોવા મળતો હોય તો તે દક્ષિણ ગોળાર્ધમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી શું બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે અથવા અલગ અલગ છે? તો જો તમે સંપૂર્ણ પૃથ્વીનો ગોળો જોશો તો તમને ખ્યાલ આવશે કે બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. વિશ્વના નકશામાં 5 મહાસાગરો જોવા મળે છે, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે ખરેખર અલગ નથી. એ પરંપરાગત વિભાગીકરણથી વિશેષ કશું જ નથી. આપણે તેને અલગ અલગ નામ આપેલ છે, પરંતુ મહાસાગરોનું પાણી એકબીજામાં ભળી અને બહુ મોટા જળ વિસ્તારનું નિર્માણ કરે છે. જેમ કે વિશ્વ મહાસાગર, આ બધા મહાસાગરો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે જે નીચે મુજબ છે. જેમ કે પેસિફિક મહાસાગર એ દક્ષિણ મહાસાગરના માધ્યમથી એટલાન્ટિક મહાસાગર સાથે જોડાય છે. એટલાન્ટિક મહાસાગર એ દક્ષિણ મહાસાગર અને હિન્દ મહાસાગર સાથે જોડાય છે. હિન્દ મહાસાગર દક્ષિણ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાની આસપાસ પેસિફિક મહાસાગર સાથે જોડાય છે. આર્કટિક મહાસાગર એ બેરિંગ સાગરના માધ્યમથી એટલાન્ટિક મહાસાગર સાથે જોડાય છે. આમ આથી આપણે કહી શકીએ કે બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક બંનેના મહાસાગરોના પાણી છે તે એકબીજા સાથે મળી જાય છે. ત્યાર પછી જુઓ, સમુદ્રની અંદર આપણને જે જીવસૃષ્ટિ જોવા મળે તે જીવસૃષ્ટિ વિશે આપણને અહીં સરસ મજાની એક ફોટોગ્રાફ છે તે આપવામાં આવેલો છે, જેમાં પરવાળા છે, સમુદ્રી અનિમોન અને તારા માછલી છે, શાર્ક છે, સ્પર્મવેલ, માતા અને બાળક જોવા મળે છે, ડોલ્ફિન જોવા મળે છે. ત્યાર પછી છીછરા પાણીની અંદર રંગબેરંગી ઉષ્ણકટિબંધીય માછલીઓ સાથે પ્રવાળ ભીતિ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી બોરેન સમુદ્રનો બોનેર સમુદ્રી કાચબો તમે જોઈ શકો છો, એમ્પેરર પેગ્વિન જોઈ શકો છો, શેવાળ જોઈ શકો છો. આ બધી જ જીવસૃષ્ટિ મહાસાગરોની અંદર આપણને અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળે છે. તો પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો મોટો ભાગ મહાસાગરોમાં છે, પરંતુ આ પાણી ખારું છે, જેથી માનવ સહિત જમીન પરના મોટા ભાગના પ્રાણીઓ માટે તે વપરાશ કે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. કારણ કે પીવા માટે આપણે ખારા પાણીનો ઉપયોગ કરી શકતા નથી. તો ખારા પાણીનો ઉપયોગ આપણે પીવા માટે, રસોઈ કામ માટે, વાસણ ધોવા માટે કે કોઈ પણ કામની અંદર, ખેતીવાડીની અંદર કોઈ પણ જગ્યાએ આપણે ખારા પાણીનો એટલે કે સમુદ્રી પાણીનો ઉપયોગ કરી શકતા નથી. દરિયાઈ પાણી છે ખૂબ મોટા પ્રમાણમાં, પરંતુ તે આપણે ઉપયોગ કરી શકતા નથી. પૃથ્વી પર પીવા યોગ્ય પાણીનો જથ્થો મર્યાદિત છે, જે હિમનદીઓ, નદીઓ, સરોવરો અને વાતાવરણમાં બાષ્પ રૂપે અને ભૂગર્ભમાં પણ જોવા મળે છે, જેને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે. એટલે કે પીવાલાયક પાણી આમ જોવા જઈએ તો માત્ર 3%, 97% ભાગ છે તે પાણીનો મહાસાગરોની અંદર આવેલો છે, જ્યારે 3% ભાગ છે તે મીઠું પાણી છે, અને તેમાંથી પણ 3% માંથી 2% ભાગનું પાણી તે હિમનદીઓ અને હિમાલય જેવા ઊંચા પર્વતીય વિસ્તારો ઉપર બરફ સ્વરૂપે છે. માટે આપણા માટે પીવાલાયક પાણીનો જથ્થો જે 1% છે તેની અંદર આપણને નદીઓ, સરોવરો, વાતાવરણમાં રહેલો ભેજ અને જમીનની નીચે રહેલું ભૂગર્ભ જળ તે 1% ભાગની અંદર આપણને પીવાલાયક પાણી છે તે પ્રાપ્ત થાય છે. ચાલો વિચારીએ તો પૃથ્વી ઉપર પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની આટલી બધી ચર્ચા શા માટે કરવામાં આવે છે? તો હમણાં જ આપણે જે વાત કરી એમ કે પીવાલાયક પાણીનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું છે, અને એટલા માટે જ આ ચર્ચા કરવી જરૂરી છે. ચાલો હવે આપણે તેને વિગતવાર સમજીએ કે પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો મોટો ભાગ મહાસાગરોમાં છે, પરંતુ આ પાણી ખારું છે, જે માનવ સહિત જમીન પરના મોટા ભાગના પ્રાણીઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. એટલે કે પૃથ્વી ઉપર પીવા
મીઠા પાણીનો મર્યાદિત જથ્થો ફક્ત 2.5% આસપાસ છે, જેમાંથી મોટા ભાગનું પાણી મોટા ગ્લેશિયરોમાં, પર્વતોની ટોચ પર બરફ સ્વરૂપે અને ભૂગર્ભમાં ભૂગર્ભ જળ સ્વરૂપે છે. એમાંથી પીવાલાયક પાણી નદી, તળાવ, સરોવર સ્વરૂપે સીમિત માત્રામાં છે અને એ પણ પૃથ્વી પર અસમાન રીતે વિતરિત છે. કેટલાક વિસ્તારોમાં પીવાલાયક પાણીના સ્ત્રોત વધુ માત્રામાં છે, જ્યારે રણ પ્રદેશોમાં પાણીના સ્ત્રોતો ઓછી માત્રામાં છે. શહેરીકરણ અને વસ્તીની ગીચતાના કારણે પાણીની માંગ વધુ રહે છે. આથી પાણીના સ્ત્રોત હોય તો પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ઔદ્યોગિકીકરણના કારણે પાણીનો વપરાશ વધારે રહે છે અને ઉદ્યોગોમાં વપરાયેલ પાણીનો નિકાલ જો નદી જેવા પીવાલાયક પાણીના સ્ત્રોતોમાં વહેતું કરવામાં આવે તો પણ પાણીની સમસ્યા ઊભી થાય છે. ખેતી માટે, સિંચાઈ માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોવાથી પાણીની તંગી રહે છે. આવા વિવિધ કારણોસર પૃથ્વી પર પાણી વિપુલ માત્રામાં હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની ચર્ચા કરવામાં આવે છે. તો ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે આપણને પાણીની તંગી થતી હોય તેવું જોવા મળે છે. ત્યાર પછી તમે પાણી બચાવવા માટે કઈ રીત જાણો છો અને તેમાંથી કઈ કઈ રીતોનો ઉપયોગ તમારા ઘર, શાળા, ગામ, નગર કે શહેરમાં થતો જોવા મળે છે? તો ચાલો તેની ચર્ચા કરીએ. તો પાણી બચાવવાની ઘણી રીતો વિશેની જાણકારી અમારી પાસે છે, જેમાંના કેટલાક ઉપાય નીચે પ્રમાણે છે. પાણી બચાવવાના ઉપાય: એક તો ટપકતા નળને રિપેર કરવા જોઈએ. રોજબરોજની દૈનિક ક્રિયાઓમાં પાણીનો સમજપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. વપરાશમાં લીધેલ પાણીનો બગીચામાં ઉપયોગ કરવો. ખેતી અને બગીચામાં ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની સિંચાઈ કરવી અને વધુ વૃક્ષારોપણ દ્વારા જમીનમાં પાણીનું સ્તર છે તે આપણે જાળવવું જોઈએ. હવે પાણી બચાવવાના જે પ્રયાસો થાય છે તેમાં ઘરમાં જોઈએ તો પાણીની ટાંકી અને નળની મરામત કરવી જોઈએ. વોશ બેસિન અને વોશિંગ મશીનના પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બાગ બગીચામાં પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. સંડાસ, મૂતરડી, બાથરૂમ, રસોડામાં પાણીનો યોગ્ય રીતે ઉપયોગ આપણે કરવો જોઈએ. આ સિવાય શાળા, ગામની અંદર જોઈએ તો બગીચામાં ટપક સિંચાઈની વ્યવસ્થા કરવી જોઈએ. મધ્યાહન ભોજન, આરો પ્લાન્ટ અને પાણીની ટાંકીમાં વપરાતા પાણીનો નિકાલ બગીચામાં કરવો જોઈએ. વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને દરેક વર્ગમાં પાણીના જગની વ્યવસ્થા કરવી જોઈએ. એવી જ રીતે ગામ કે શહેરની અંદર ખેતી માટે ટપક સિંચાઈની વ્યવસ્થા કરવી જોઈએ. ગંદા પાણીનો ખેતર, બાગ બગીચામાં ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીના સંગ્રહ માટે ખેત તલાવડી કે ચેકડેમ બનાવવા જોઈએ. જળ સંચય સંરક્ષણ માટે વૃક્ષારોપણ, પાણી બચાવવા માટે ઉપર જેવા ઉપાયો ઘર, શાળા, ગામ કે શહેરમાં થતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 નો ભાગ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના પાઠની વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયોની પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.